સર્વને સીતારામ। આજે વિડીયો બનાવવાનો છે। જે વિડીયો આજે બનાવી રહ્યો છું, જે મેં કાંઈ વિડીયા બનાવ્યા છે એ વિડીયા કોઈ બનાવવાનો મારો હેતુ નહોતો। એવું બધું કાંઈ મારો હેતુ નહોતો, પણ એક વર્ષ દિવસથી જે મારા સત્સંગીઓ છે, જે ગુરુભાઈઓ છે, એ ગુરુભાઈઓના બધાના વર્ષ દિવસથી મને કહે કે બધા કરતા કે ભોળાભાઈ તમે વિડીયો બનાવો, યુટ્યુબમાં મૂકો તો અમે બધા જોઈએ અને વળે કંઈક પ્રશ્ન જાગે છે, મેં પ્રશ્ન કરીએ તમે જવાબ આપો। મારો હેતુ તો પહેલથી એવો જ રહ્યો છે। અમારા ગુરુ મહારાજની હાજરી નથી કે ગુરુ મહારાજ ગયા પછી બધાનો પ્રેમ ભાવ એવો રહ્યો છે, ગુરુભાઈઓનો, સત્સંગીઓનો બધાનો, કે વધારે બોલવાનું મને જ કહે છે, સત્સંગ કરવાનું વધારે કહે, ધૂન ભજન જે કાંઈ આવડતા હોય મારા ગળા પ્રમાણે ગાતો હોઉં તો એ બધા પ્રેમ ભાવથી હારે ગાતા હોય, બોલતા હોય છે, કોઈને કાંઈ હોય તો પૂછે। ગુરુભાઈઓ બધા જ્ઞાની છે, એ અનુભવી છે ને જ્ઞાની છે, પણ બધાનો ભાવ મારી ઉપર, તો એ ભાવના હિસાબે, એના પ્રેમના હિસાબે મેં વિડીયા બનાવવાનું પછી વર્ષ દિવસ થયું। બધા અવારનવાર કહેતા, એકવાર વધારે કીધું મને કે ભોળાભાઈ આપણા ગુરુ મહારાજ કહેતા કે આ જે કંઈ જ્ઞાન છે, જે ઉપદેશ છે, જે મંત્ર છે, જે કાંઈ સમજણ છે, જે કાંઈ સત્સંગ છે, એ આપણું નથી। અમારા ગુરુ મહારાજ એમ કહેતા કે આપણું નથી, આપણા ખિસ્સાનું નથી, આપણા બાપનું નથી। આમ અમારા ગુરુ મહારાજ કહેતા આ આપ જગતથી હાલ્યું આવે છે, આ આદિ અનાદિથી હાલ્યું આવે છે અને આ ભગવાનના મુખેથી નીકળેલા શબ્દો છે અને અનુભવ પ્રમાણે એને લખવામાં આવ્યા છે। એ પ્રમાણે છે, આ કોઈના ખિસ્સાનું નથી, આદિ અનાદિથી હાલી આવેલું જ્ઞાન છે, આદિ અનાદિથી હાલી આવેલા શબ્દો છે, અનુભવ મહાપુરુષોએ સંતોએ જે કર્યા છે એના શબ્દો છે, આ આપણે પોતાનું નથી। તો તમે શું કામ આવું માનો છો? નહીંતર હું તેમ કહેતો બરાબર જે હાલે છે બરાબર હાલે છે, આપણે કાંઈ કરવું નથી, કોઈ વિડીયો બનાવવાનો શોખ જ નથી। એક વર્ષ દિવસ થઈ ગયું હતું, હું ના જ પાડતો, પણ એના પ્રેમ ભાવને આધીન થઈને પછી વિડીયો બનાવવાનું નક્કી કર્યું। જે કોઈ એવું માનતા હોય કે અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે ને સત્સંગને વિડીયા તો અનેક પ્રકારે ઉતરતા હોય છે, તો પૈસા કમાવા માટે થઈને ચેનલ ભાઈએ બનાવી લાગે છે। જો એવું કોઈ માનતા હોય તો એમ કે પૈસા બનાવવા માટે ચેનલ બનાવી છે, એ બધી ભાગની વાત છે, એ કર્મની વાત છે। અમારા ગુરુ મહારાજ એમ કહેતા કે ભાઈ જો ગંજી પડી હોય ખેડૂતના ઘરે નિરણ ગાયો ભેંસોને નાખવા માટે, એ નિરણ જો હળગી હોય, એમાં અગ્નિ લાગી હોય તો એની અંદર જે પૂળા બનાવેલા હોય, બધા પૂળા આપણે ઠારી ન શકીએ, ટાંકો બોલાવી ઠારવાવાળાને તો એ વાર લાગી જાય એમ હોય, તો એ પૂળા પાણી હારીને આપણે ન ઠારી શકીએ તો એને તોડી અને લાકડે વડે કોઈ આધાર વડે એમાંથી 2, 5, 10 પૂળા જે નીકળે ને એ કાઢી નાખવા જોઈએ, એટલી નિરણ બચી જાય। અમારા ગુરુ મહારાજ એમ કહેતા કે નિરણ બચી જાય અને એ પછી કાયમ લાગે। તો મારો પહેલો ભાવાર્થ તો એ છે કે હું કોઈને ઉપદેશ આપતો નથી, વાત કરી દઈશ, અને હું કોઈ દિવસ કોઈનો ગુરુ બન્યો નથી, હું સહેલો છું અને સહેલો રહીશ, આવો મારો અત્યારે નિર્ણય છે। કોઈને પણ એવું હોય કે ભાઈ ગુરુ થવા હાટું તેના કોઈ મતતા હોય, મહેનત કરતા હોય, તો એ વાત નથી આપણી આગળ, અને એ હું ઉપદેશ આપવાનો પણ નથી। પણ જે એવો કોઈ વૈરાગી, એવો પ્રેમી હશે તો હું એને વાત કરી દઈશ કે ગુરુના શબ્દ આવા છે, ગુરુનું જ્ઞાન આવું છે, અનુભવ આવી વસ્તુ છે, અને આમ જ કરવાથી આમ જ અનુભવ થાય। ગોળ ખાવો હોય તો તરત જ ગળ્યો નથી લાગતો, એ ગળ તૈયાર છે ને એટલે ખાધા ભેગો ગળ્યો લાગે છે, મીઠો લાગે છે, એટલે આપણે કંઈક ગળ બહુ સરસ છે એમ, પણ ગોળ બનાવવા માટે થઈને પહેલાં શેરડી વાવવી પડે છે। શેરડી વાવ્યા પછી એની અંદર
નિંદામણ હોય, ખડ હોય, ઘાસ, એને કૂડ કપટ રૂપી નિંદામણ કાઢવું પડે છે. પછી એને પ્રેમરૂપી પાણી પાવું પડે છે, ત્યારે એ હાંઠો શેરડીનો મોટો થાય છે. એ હાંઠો જ્યારે પાકે છે, એનો સમય આવે છે, ત્યારે એ હાંઠાને વાઢવામાં, કાપવામાં આવે છે અને પછી શતરૂપી સોડામાં વરવામાં આવે છે. પછી એનો રસ કળામાં જાય છે અને કળામાંથી પછી ગળ બનીને તૈયાર થઈને કુંડીમાં જાય છે અને કુંડીમાં એના ભેલા બને છે અને પછી ગળ ખવાય છે અને પછી મીઠો લાગે છે. જે કાંઈ જે મારી વાતને સમજવાની કોશિશ કરતા હો તો એમ સમજજો. અને હું ખેડૂત માણસ છું અને હું 4 ધોરણ ભણેલો છું. ગુજરાતી જ વાંચતા આવડે છે. અને જો કોઈ કોમેન્ટ કરતા હો તો ગુજરાતીમાં કોમેન્ટ કરજો. કોમેન્ટમાં લખો તો મને ખ્યાલ આવે છે કે આપનો વિચાર શું છે, આપનો વિચાર ક્યાં સુધી કામ કરી રહ્યો છે, આપ શું કહેવા માગો છો. તો હું આગળ એ પ્રમાણે વિડીયો બનાવીશ અને હું મારા નંબર પણ જાહેર કરીશ. અને નંબર જાહેર કરીશ, હું એનો સમય આપીશ કે રાત્રે 9 વાગ્યા પછી તમે મને ફોન કરશો. મારી બુદ્ધિ પ્રમાણે, શક્તિ પ્રમાણે, અનુભવ પ્રમાણે જે તમે પ્રશ્ન પૂછશો મને ખબર હશે એટલા જવાબ આપીશ. નહીં ખબર હોય સોખી ના પાડી દઈશ. એવું જીવન છે. મારું જીવન પહેલથી એવું જ છે કે જે કોઈ મને પ્રશ્ન પૂછે એને જ જવાબ આપવાનો, એવું મારું જીવન છે. બધા ગુરુભાઈઓનું કહેવાનું થયું કે તમે આવું ન કરો અને વિડીયો બનાવી અને તમે યુટ્યુબમાં મૂકો, અમે જોઈશું. અને આપણે દર પૂનમે મેં ભેગા થઈ, મહિનામાં એકવાર આપણે અમારા ગુરુભાઈઓનું કહેવાનું તો કે 8-10 દિવસે આપણે ભેગા ન થઈ શકીએ તો આ એક જેમ ઢોરને નીર નાખી હોય અને એ ઢોર આખો દિવસ નીરણ ખાય પછી આખી રાત બેઠું બેઠું વાગો લે તો એને ઓડકાર આવે છે કે નીરણ વાગોળતું હોય આખી રાત બેઠું બેઠું. તો તમે 8-10 દિવસ આપણે ભેગા ન થઈ શકીએ, મહિના એક તો ઘણું ખરું કંઈક ભૂલાઈ જાય. આ છે એક જગત છે, તો આ જગતમાં અત્યારે દોડાદોડીનો સમય છે. તો થોડો વિડીયો બનાવો, તમે કાયમ જોઈ જે કાંઈ આનંદ કરી અને ભગવાનનું જે કાંઈ પસંદ થાય અને સર્વને બધાને હળી મળી અને કોઈ પણ પ્રશ્નનો ઉકેલ લાવવો પડે હળી મળી. હું જવાબ આપી દઉં એવું નથી હોતું. તમે પણ જવાબ આપી શકો. મને બધી ખબર હોય એવું હોતું નથી. એ બધી ભ્રમણા છે, એ પ્રકારનો અહંકાર છે. જે કાંઈ જ્ઞાન છે આપ જગાતથી આવ્યું આવે, જે કાંઈ શબ્દો છે, જે કાંઈ ઉપદેશ છે આપ જગાતથી આવ્યો આવે છે. આપણા ખિસ્સાનો નથી, આદિ અનાદિનું છે. એને સમજવાની કોશિશ કરીએ. એટલે મેં તો પ્રેમ ભાવથી વિડીયો બનાવ્યા છે કે અમે 5-25 જણા, 50 જણા જે આનંદ કરીએ છીએ, ભજન ભાવ કરીએ છીએ, સત્સંગ કરીએ છીએ, તો બધા ગુરુભાઈ કે આપણે પછી 50 જણા જો આમ આનંદ પણ કરતા હોય ને તમે વિડીયો બનાવો પછી 50 જણા બીજા વિડીયો જોઈને આનંદ કરતા હોય, તમને હું વાંધો છે. ગુરુ મહારાજે કીધું છે કે આ ત્રિવેદીનો તાપ છે, આમાંથી કોઈ 5 પૂળા તરે એમ હોય તો જ્ઞાનરૂપી તારી લેવા જોઈએ. જીવન સારું જીવતા શીખી જાય, જીવન સારું જીવતા હોય અને આ સંસારની અંદર સારું જીવન જીવીને વયા જાય. આ હેતુ છે મારો. હેતુ વધારે એવો છે કે જીવન સારું છે, જીવી શકે, ભાઈઓ હારે, કુટુંબ હારે, વડીલો હારે સારું જીવન જીવી અને આ જીવન પૂરું કરે. કોઈ પણ પ્રકારે વિરોધ નહીં, કોઈનો વિરોધ નહીં. હા, કોઈ એવા આવા હામાં આવી મળ્યા હોય આપણે વધારે પૂરતું ઓલું કરતા હોય ને અભિમાનથી વાત કરતા હો તો અમુક સમયે હું પણ મારી હામાં હોય તો એને પણ હું કહું છું. એવું નથી કે નથી કહેતો એમ, પણ કોટો આપણી આગળ જ્ઞાનનો તો હોવો જોઈએ. જ્ઞાનનો ખોટો હોય ને વધારે પૂરતું બોલતા હોય તો પણ બે તરાજવામાં હરખા પગ રાખીને કાંટો બરોબર મધ્યમમાં આવે ત્યારે માછલી વેચવાની છે. એટલે બે તરાજવા બે પેલા હરખા રહી જાય અને માછલી વેંધાઈ જાય. આવું જ્ઞાન પ્રાપ્ત કરી અને જીવનની અંદર સારું જીવન જીવી જાય. જો આપણે કોઈ વિરોધ કરીશું તો જે જીવન જીવવું છે એ મજા નહીં આવે. મેં જોયેલા વ્યક્તિઓ છે. કારણ કે જે વ્યક્તિને જ્ઞાનની ખબર નથી, જે જ્ઞાનની ખબર નથી એવા વ્યક્તિને આપણે એમ કહીએ કે આ
બધું કરવાથી ખોટું છે, આ બધું કરવાનું ખોટું છે, તો એ વ્યક્તિને એમનું કહેવાય એનો આત્મા દુભાય છે, એને એના શ્રદ્ધા છે, એનો વિશ્વાસ છે, એનો ભરોસો છે, અને આપણું અપમાન થાય છે, આપણને બોલાવતા નથી. ભાઈઓ કુટુંબમાં એવું પણ થઈ શકે છે, આવું મેં નજરે જોયેલા દાખલા છે. તો સમજી વિચારીને આપણે હાલીએ તો જીવન જીવવાની મજા આવી છે. બે પલા હરખા રાખી અને જે કાંઈ છે આપણા મનની અંદર, જે કાંઈ છે એ આપણા મનની અંદર રાખી અને પછી આપણે આગળ હાલવું જોઈએ. કીધા વગરનું કોઈને પણ ન કહેવું જોઈએ. અને સત્ય સત્સંગ એવો હોય છે કે શિષ્ય પ્રશ્ન પૂછે અને ગુરુ જવાબ આપે. જે કાંઈ શિષ્યને અંદરથી કોઈ પણ જાતનો પ્રશ્ન હોય, કોઈ ઘર વિશેનું દુઃખ હોય, ભાઈઓ વિશેનું દુઃખ હોય, કુટુંબ વિશેનું દુઃખ હોય, હગાવાલાનું દુઃખ હોય, એ દુઃખનો પ્રશ્ન પૂછે અને એમાંથી એનો ઉકેલ લાવે. કેવી રીતે ઉકેલ આવે, ગુરુ મહારાજ એને જવાબ આપતા હોય છે. ગુરુ શિષ્યના ઘણા પ્રકારે પ્રશ્ન હોય છે. બંને માણસ વિશેનો હોય છે, પોતાને જે કંઈ થયું હોય એનો પ્રશ્ન હોય છે કે ભાઈ હું ભજન કરું છું તો મારું ભજન નથી થતું, મારું મન આવા વિચારો કરે છે, મારું મન સંકલ્પ વિકલ્પ કરી રહ્યું છે, મારું મન સ્થિર નથી થતું. જે કાંઈ તેમ બતાવ્યું છે ભજન કરવાની રીત, એ રીત મને નથી સમજાતી. જે કાંઈ તમે વાત કરી છે કે આ માથું મૂક્યા પછીની વાત છે, તો એ ગતિએ મારી સુરતા નથી રહેતી, હું એ કાંઈ અનુભવ નથી કરી શકતો. આ ગુરુને પ્રશ્ન પૂછી શકે છે અને ગુરુ એનો વારંવાર જવાબ આપી શકે છે. આવા ગુરુ શિષ્યનો નાતો છે. અને ગુરુ શિષ્યના નાતા વિશે પણ આપણે ઘણી બધી વાત કરીશું. થોડીક ચર્ચા લાંબી છે, પણ આજે તો આ વિડીયો એટલા માટે બનાવ્યો છે કે આપ કાંઈક કહો તો મને ખ્યાલ આવે કે હકીકતમાં શું છે. હું મારા નંબર પણ જાહેર કરીશ, આપ કોમેન્ટ કરો તો મને ખ્યાલ આવે કે કેવા વિડીયા બનાવું, કેમ બનવું. મારે જે કાંઈ ભજન ગાઉં છું તમને એમાં નથી ગમતા બરાબર, મારો અવાજ બરાબર છે નહીં, એવું હું સમજું છું. પણ એની અંદર હું કાંઈ ચર્ચા કરી રહ્યો છું એ ભજનની, તો એ ભજનની ચર્ચા કરી રહ્યો એમાં તમને ગમ્યું કે ન ગમ્યું એ પણ થોડુંક લખો તો મને ખ્યાલ આવે. મારા અનુભવ પ્રમાણે તમે ઘણા વ્યક્તિને મળ્યો છો, ઘણા સત્સંગીઓને મળ્યો છું. મારું જીવન ઘણું ખરું એમાં ગુજાર્યું છે. આખી વાણીની ચર્ચા કોક વ્યક્તિ જ કરે છે. અને કોક જ ગુરુ એવા હોય છે પોતાના શિષ્યને એમ કે ભાઈ તને શું થયું છે, ક્યાં સુધી પહોંચ્યો છો, કેવો તારો અનુભવ છે, થોડીક વાત કરી. અને એ વાત કરે અને પછી ગુરુ એને પાછો વળતો જવાબ આપે. એવા ક્યાંક જોવા મળે છે. એટલે કોઈનો વિરોધ નહીં, કોઈને ઓલું નહીં, પણ ગુરુ શિષ્યનો નાતો છે કંઈક અલગ છે ભાઈ. બહુ સમજવા જેવું છે બધું. સર્વને સીતારામ.